Hello, very good morning, girls. I hope you all are fine, enjoying online lectures of our college, right? This is our third lecture. In the previous lecture, we have started fundamentals of computer, in which we covered definition of computer and started characteristics of computer. We have covered 4 characteristics of computer in previous lecture, and today we shall continue with the other remaining characteristics of computer. As I told you earlier, that my lecture will start with a good thought and end with a short motivational story. Continuing the same tradition, let us look at a thought for today. So, guys, today's thought is: worry is a total waste of time. It does not change anything. All it does is steal your joy and keep you very busy doing nothing. ચિંતા, સ્ટ્રેસ, ટેન્શન, વરી, જે કાંઈ પણ કહીએ છીએ આપણે, જેની સાથે આપણે અત્યારના સમયમાં જોડાઈ ગયા છીએ અભિન્ન રીતે. આ એવી એક વસ્તુ છે જે બાળકથી લઈ અને વૃદ્ધ દરેક વ્યક્તિના લાઈફ સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. ચિંતા, સ્ટ્રેસ. શું છે આ ચિંતા? ચિંતા છે ને એ ટોટલ વેસ્ટ ઓફ ટાઈમ છે ગર્લ્સ. કારણ કે ચિંતા કરવાથી કાંઈ જ સોલ્યુશન મળતું નથી. હંમેશા યાદ રાખજો, ગમે તેટલો મોટો પ્રોબ્લેમ હોય, ચિંતા જ કર્યા કરો, ચિંતા જ કર્યા કરો. જો તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન ચિંતા કરવાથી મળતું હોય તો ચલો આપણે ભેગા મળીને ચિંતા કરીએ. 2, 4, 5, 10 જણા, 15 જણા, જેમ વધારે ચિંતા થશે ભેગી એમ વધારે સારું સોલ્યુશન મળશે. એવું હોય છે? એવું હોતું નથી. ક્યારેય એવું હોતું નથી. હા, સોલ્યુશન મળે તમને ઇફ યુ ટેક એફર્ટ્સ ઇન રાઇટ ડિરેક્શન. સાચી દિશામાં તમે જો પ્રયત્નો કરો, તમારો જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે તમે એફર્ટ્સ લ્યો તો જરૂર સોલ્યુશન મળે, ડેફિનેટલી મળે. પણ બેઠા બેઠા ચિંતા કર્યા કરવાથી તમારી હેલ્થ ખરાબ થાય. આપણને બીપી લાગુ પડી જાય, આપણી સ્કિન ઉપર અસર થાય, આપણા હેર ઉપર અસર થાય. હા, બોડીમાં કોની ટેન્ડન્સી બોડીની કેવી છે એકોર્ડિંગલી આપણા બોડી ઉપર એની અસર થાય ચિંતાની. બાકી કાંઈ જ ફેર પડે નહીં. એટલે ઇટ ડઝ નોટ ચેન્જ એનીથિંગ. એનાથી કાંઈ જ ચેન્જ, કાંઈ પણ જે છે, જે સિચ્યુએશન છે એમાં કાંઈ બેટરમેન્ટ ચિંતા કરવાથી થવાનું નથી. ઓલ ઇટ ડઝ ઇઝ સ્ટીલ યોર જોય. અત્યારનો તમારો જે છે આનંદ, એ તમારો ચોરી લેશે ચિંતા કરવાથી. અને તમને કાંઈ કર્યા વગર ચિંતા કરતો માણસ હોય ને, એ કંઈ કરી ન શકે. બેઠો બેઠો ચિંતા જ કરે. એ બેઠો બેઠો ખાલી ચિંતા જ કર્યા કરે. એટલે વરી જે છે એ કરવાનો કોઈ મિનિંગ નથી. ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. એટલે લાઈફમાં યુ વિલ કમ અક્રોસ સો મેની સિચ્યુએશન્સ વેલ યુ વિલ ફીલ વરીડ. તમને એમ થશે કે ઓહો, મને ચિંતા થઈ ગઈ. પછી એક્ઝામ હોય, સ્ટુડન્ટ લેવલે એક્ઝામ હોય કે એડમિશન હોય કે સો મેની થિંગ્સ આર ધેર. કાંઈ લેવું છે, નથી મળતું, સો મેની. અને એ તો ડિપેન્ડ્સ, દરેક સ્ટેજ ઓફ લાઈફ ડિફરન્ટ ટાઈપ્સની વરીઝ સામે આવવાની જ છે. પણ દેર ઇઝ નો મિનિંગ ઓફ વરી. એટલે ક્યારેય ચિંતા ન કરવી. હા, પ્રોબ્લેમ છે, દરેકની લાઈફમાં કંઈક કંઈક તકલીફ નાની મોટી આવવાની જ છે નેચરલી. તો તમે એનો પોઝિટિવલી કેમ આગળ વધવું, એમાંથી બહાર કેમ આવવું,
એના પ્રયત્નો જરૂર કરો, કોઈની હેલ્પ લેવાની હોય તો લ્યો, પણ ખાલી બેઠા બેઠા ચિંતા કરવાનો કોઈ મિનિંગ નથી. સો નાવ ઓનવર્ડ્સ આઈ હોપ કે આમાંથી કોઈ જેટલા આ લેક્ચર સાંભળે છે એમાંથી કોઈ ખોટે ખોટી કારણ વગરની ચિંતા નહીં કરે. હા, ઘણા લોકો એવા હોય છે જેને ચિંતા ગોતી આવે ક્યાંકથી ને ક્યાંકથી મળવી જોઈએ, ન હોય તો મજા ન આવે. ચિંતા વગર ન મજા આવે, ટેન્શન વગર. ઘણી લેડીઝ એવી હોય, ઘણા જેન્ટ્સ એવા હોય કે ટેન્શન વગર મજા નહીં આવે. તમારા આજુબાજુમાં જ હશે, ફેમિલીમાં, સર્કલમાં, કે એ માણસને ચિંતા ગમે ત્યાંથી ગોતી આવો કે જોઈએ મને, એના વગર ખાવાનું જમવાનું ડાયજેસ્ટ ન થાય. આપણે હોય તો પણ કરવાની નહીં, દરેકને હોય, એમાં કંઈ આપણે નવી નથી, બરાબર. વી આર સિમ્પલ હ્યુમન બિંગ્સ. સો હોય જ દરેકની લાઈફમાં, પણ ડુ નોટ વરી, કીપ કામ, મગજને એકદમ કામ રાખવાનું, શાંત રાખવાનું. ઓકે ઓકે ગર્લ્સ, લેટ અસ continue. Characteristics. We were discussing characteristics of computer. એમાં આપણે other characteristics જેમાં diligence, versatility, storage capacity, it cannot think. First one is diligence. As computer is an electronic device, it is a machine. So it is not having feelings like us. એટલે કે એને થાક લાગે, કંટાળો આવે, વધારે કામ કર્યું છે એનાથી મિસ્ટેક થઈ જાય, એવું કાંઈ જ થતું નથી. કારણ કે મશીન છે, મશીનની જેમ કામ કરે છે. હા, આપણને અમુક ટાઈમ થાય તો કે હવે બહુ લેક્ચર જોયા, હવે કંટાળો આવે છે, હવે કંઈક બીજું કરવાનું મળે તો મજા આવે. હા, ઇટ હેપન્સ. પણ કમ્પ્યુટર જે છે એ ગમે તેટલી કલાક કામ કરે, ગમે તેવું એક ધારું એક સરખું કામ કરે તો પણ એ કંટાળતું નથી. ઇટ કન્ટિન્યુઅસલી કીપ્સ ઓન ડુઈંગ ધ સેમ થિંગ અગેન એન્ડ અગેન. તમે ગમે તેટલી વખત એકને એક સૂચના આપો, એકને એક ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાનું કહો તો ક્યારેય કમ્પ્લેન નહીં કરે, ક્યારેય તમારી સામે જે છે કે હવે આ તો આટલી વખત તો કર્યું, હવે કેટલી વાર કરું, હા, એવો કંટાળો એને નહીં અનુભવાય. અથવા તો કન્ટિન્યુઅસ 8 કલાક કામ કર્યા પછી 9મી કલાક જ્યારે કામ કરે છે ત્યારે એના કામમાં મિસ્ટેક્સ થવા માંડે, એવું કંઈ નહીં થાય. It is one of the characteristics of computer. Next is versatility. Versatile means can perform different types of job. We are also versatile. Girls, આપણે versatile જ છીએ ને. હા, આપણે પણ ઘણા બધા જાતના કામ કરી શકીએ છીએ ને. We can study, we can cook, we can drive two-wheeler or car. ઘણા બધા એવા કામ છે અલગ અલગ પ્રકારના કે જે અને સમ સ્ટુડન્ટ્સ હેવ સ્પેશિયલ capabilities like someone can sing, someone can play instrument, someone can play a very good sport activity, cricket or volleyball or something, right? તો ઘણામાં someone can dance. તો બધામાં ઘણા બધામાં versatile figures હોય છે. Same way computers are versatile. How? Because it can store data, it can play audio and video, it can generate games for you. There are so many other things which computer allows you to do. It allows you to communicate. So many different jobs can be performed by computer, so it is called versatile. Storage capacity. The main benefit or advantage of computer is that it can store. એમાં તમે લાંબા સમય માટે કોઈ પણ વસ્તુને સ્ટોર કરી શકો છો. તમારી ફાઇલ છે, તમારો વિડીયો છે, તમારું પિક્ચર છે, તમારો વોઇસ છે. આજથી 10 વર્ષ પહેલાં હું બોલતી હતી તો કેવો અવાજ આવતો તેવું તમારે જોવું હોય, મારો તો અવાજ આવતો હતો,
બરાબર. તમે નાના હો 10 વર્ષ પહેલાં, તમારો અવાજ અલગ હોય, તો તમે એ જો સ્ટોર કરી રાખેલું હોય તો યુ કેન લિસન. હા, સેમ વે તમારા નાનપણના જે વિડીયોઝ ને એવું હોય કંઈ રેકોર્ડ કરેલા હોય તો એ પણ તમે અત્યારે જોઈ શકો છો. એટલે ઇટ કેન સ્ટોર ફોર અ લોંગ ટાઈમ, વર્ષોના વર્ષો, 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ સુધી યોર ડેટા કેન બી સ્ટોર્ડ સેફલી. અને સ્ટોરેજ ન હોય તો તમે વિચારી લ્યો કે કમ્પ્યુટરમાં સ્ટોરેજ ના હોય તો દેર ઇઝ નો મિનિંગ એકચ્યુઅલી. હા, આમાં આપણે એટલું બધું કરીએ છીએ કમ્પ્યુટરમાં, એ કંઈ થાય જ નહીં વિદાઉટ સ્ટોરેજ કેપેસિટી. We shall discuss this storage capacity in detail in coming lectures. Then next is cannot think. It cannot think. Of course it is a machine. એટલે આપણા માણસમાં જે છે વિચારવાની શક્તિ એ કમ્પ્યુટરમાં નથી, બટ ઓબ્વિયસ છે. હા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ ધેર, પણ હજી ડેવલપ થાય છે. અને આર્ટિફિશિયલ, કુદરતી અને કૃત્રિમમાં ફેર હોવાનો જ. આપણામાં જે ઇન્ટેલિજન્સ છે ને ગર્લ્સ, એ કુદરતી છે. હા, ગોડ ગિફ્ટ છે. ભગવાને આપણને બનાવ્યા છે. કમ્પ્યુટરને કોણે બનાવ્યા છે? આપણે, માણસે. એટલે લિમિટેશન તો રહેવાનું જ છે. એમાં ઇન્ટેલિજન્સ આવશે, રોબોટિક સાયન્સ આવે છે, રોબોટ કામ કરે છે, પણ ઇટ ઇઝ આર્ટિફિશિયલ. હા, નેચરલ ફિલિંગ જે હોય એ તો નથી જ આવવાની એમાં. એટલે એની જાતે વિચારી અને કંઈ એક્સપિરિયન્સ કરી અને કાંઈ ડિસિશન લેવાનું હોય તો ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન કમ્પ્યુટર્સ. ઓકે, next characteristic of computer is it does not learn from experience. It is a machine, so machine cannot learn from experience. It has to be given instructions. Step by step instruction must be given to computer. એક વખત ખોટું રિઝલ્ટ આવ્યું અને તમે કમ્પ્યુટરને એક લગાવી દીધું. હા, તમને એમ થાય કે મોનિટર ઉપર એક લગાડો. મોનિટર કમ્પ્યુટર છે જ નહીં. ઓકે, ઇટ ઇઝ અ મોનિટર, આઉટપુટ ડિવાઇસ છે. સીપીયુ ઉપર એક લગાડી દીધી, વળી પાછું આઉટપુટ ખોટું આવ્યું, વળી એક લગાડી સીપીયુને, વળી પાછું ખોટું આઉટપુટ આવ્યું. ધેન ઓલ્સો તમે 10, 15, 25, 35, 100 વખત લગાવો ઉપાડીને, હા, ધેન ઓલ્સો ધ આઉટપુટ વિલ નોટ ચેન્જ. કારણ કે ઇટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ કે મને એક પડી, જો મને ખોટું આઉટપુટ આપ્યું મેં તો એક લગાડી છે, બીજી વખત સાચું આપું. નો. હા, બિકોઝ ઇટ ઇઝ અ મશીન, રાઈટ? એટલે ઇટ ડઝ નોટ લર્ન ફ્રોમ એક્સપિરિયન્સ. ઓકે, આપણે બધા શીખતા હોઈએ છીએ. ઘણા લોકોને એક્સપિરિયન્સ પછી પણ શીખવા નથી મળતું, અને ઘણા લોકો, હા, આપણને સ્પેશિયલી ફિઝિકલી આપણને કંઈક હાર્મ થાય ગર્લ્સ, તો આપણે એક્સપિરિયન્સ ઉપરથી શીખી જઈએ કે ભાઈ આ જગ્યાએ આમ પગ મૂકવાથી અહીંયા વાગે છે, તો અહીંયા આપણે પગ ન મૂકીએ, સાઈડમાં મૂકીએ. તો વી લર્ન ઇટ ફ્રોમ એક્સપિરિયન્સ. એકવાર ભૂલ થાય, 2 વાર થાય, થર્ડ ટાઈમ વી વિલ નોટ મેક મિસ્ટેક. આપણે શીખી જ જઈએ નેચરલી. ઇટ ઇઝ નેચરલ. આપણા હ્યુમન બિંગમાં એ નેચરલ પાવર છે, જ્યારે કમ્પ્યુટરમાં એ નથી. નો ફિલિંગ. ઇટ હેઝ નો ફિલિંગ્સ. સારી કે ખરાબ, ફિલિંગ્સ છે જ નહીં. આ પ્રોઝ એન્ડ કોન્સ હોય, દરેકના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ આર ધેર. એટલે ફિલિંગ્સ હોવી એનો ફાયદો પણ છે અને નુકસાન પણ છે. ઓકે, એનો અનુભવ તમે લોકોએ પણ કરેલો જ હશે, બરાબર? એનું આપણે અત્યારે ડિટેલમાં ડિસ્કશન નથી કરતા, પણ કમ્પ્યુટરને એવું કાંઈ છે નહીં. ઇટ ડઝ નોટ હેવ એની ફિલિંગ. ફિલિંગ નથી એટલે એની જાતે એ કંઈ સમજીને ન કરે. ઓકે, એની જાતે આપણે અમુક કામ એવા કરતા હોય છે આઉટ ઓફ ધ ફિલિંગ્સ, કે સામેવાળી વ્યક્તિ કહે છે, નથી કહેતી, પણ આપણે એના માટે સારી ફિલિંગ્સ છે, આપણા પેરેન્ટ્સ માટે, આપણા સિબલિંગ્સ માટે, ફ્રેન્ડ્સ માટે સારી ફિલિંગ્સ છે, તો ન કે તો પણ અમુક કામ આપણાથી થઈ જાય છે. હા, અહીંયા કમ્પ્યુટરમાં તો યુ હેવ ટુ ઇન્સ્ટ્રક્ટ. વિધાઉટ દેટ ઇટ વોન્ટ વર્ક. તો એની જાતે કાંઈ ફિલિંગથી કરશે નહીં. દેન મલ્ટીટાસ્કિંગ. Computer is multitasking. It can perform
a number of jobs at a time. એટલે કે ગર્લ્સ અલગ અલગ પ્રકારના કામ જે છે એ પેરેલલ એક સાથે કરવા હોય તો એ કરી શકે છે. હા, એકચ્યુઅલી વી આર ઓલ્સો મલ્ટીટાસ્કિંગ. ઘરે તમારા મધર પણ કરતા જ હશે ને. હા, મલ્ટીટાસ્કિંગ. એક બાજુ ઓવન ચાલુ છે, બીજી બાજુ આરો ચાલુ છે, એક સાઈડ ગેસ ચાલુ છે, હા, કે વોશિંગ મશીન ચાલુ છે, ઘરની બેલ વાગે છે. આ બધું અને બધી જગ્યાએ ચાલે જ છે કામ. તમારું મગજ બધી જગ્યાએ છે જ કે ક્યાં શું થાય છે. ઇટ ઇઝ મલ્ટીટાસ્કિંગ. સેમ વે ઇફ યુ આર વર્કિંગ ઓન કમ્પ્યુટર, તો એક સાઈડ તમે યુ આર વોચિંગ અ મૂવી, બીજી સાઈડ એક કોઈ ડોક્યુમેન્ટ છે એ કોપી પેસ્ટ થાય છે, બેકગ્રાઉન્ડમાં કાંઈ વસ્તુ વિડીયો અપલોડ થાય છે, બીજું કંઈક ક્યાંય કોઈ જગ્યાએ ફાઇલ શેર થાય છે, ઈમેલ ચેક થાય છે. તો સો મેની થિંગ્સ એટ અ ટાઈમ. હા, તમે જેટલું ખોલી શકો, તમારા જેટલી કેપેસિટી છે ટાસ્ક બાર ઉપર ખોલવાની, કે આટલા કામ જો ખોલીશ તો હું કરી શકીશ સાથે, તો કમ્પ્યુટર ઇઝ રેડી ફોર મલ્ટીટાસ્કિંગ. ઓકે, એને રેડી જ છે. તમે 10 એપ્લિકેશન ખોલી છે, ઇટ વિલ બી રેડી ટુ કોઓપરેટ યુ. તમે જે પણ વર્ક કરો છો એમાં 100% કોઓપરેટ કરશે. તમે ક્યાંય અટકો નહીં એ જોવાનું કામ એનું છે. કારણ કે તમે પાછા મલ્ટીટાસ્કિંગ માટે 10 વસ્તુ ખોલી હોય તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ વર્ડની ફાઇલમાં હું આવું કરું છું, નોટપેડમાં આમ ચાલુ છે, એક્સેલમાં આમ ચાલુ છે, કે મેલ કરું છું એમાં હું આ ટાઈપ કરું છું. પછી મેલમાં ટાઈપ કરવાનું હોય વર્ડની ફાઇલમાં ટાઈપ કરી નાખો, અને એક્સેલમાં ટાઈપ કરવાનું હોય તમે શેર કરી દો કોઈની સાથે. હા, ઇટ હેપન્સ. એટલે આપણે એવું કરતા જ હોય છે નેચરલી, બરાબર. તો ઇટ ઇઝ ધ મિસ્ટેક ઓફ ધ ઓપરેટર, કે જે કમ્પ્યુટર વાપરે છે, યુઝર. વી આર ધ યુઝર્સ હુ યુઝ કમ્પ્યુટર. ઓકે, એટલે એની મિસ્ટેક છે. બાકી કમ્પ્યુટર તો તમે એકી સાથે ગમે એટલા કામ કરો, એને ક્યાંય વાંધો આવતો નથી. નો આઈક્યુ. આઈક્યુ, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આઈક્યુ? ઇન્ટેલિજન્સ quotient. It is not intelligent. As I told you, it cannot think. It does not learn from experience. તો એનામાં ઇન્ટેલિજન્સ તો હોવાની જ નથી. હા, ઇન્ટેલિજન્સ કેવી રીતે હોય? ઇન્ટેલિજન્સ હોય તો એને ઇન્સ્ટ્રક્ટ કરવાની જરૂર નથી. હા, ગર્લ્સ આપણે બધા જ, ઓલ ઓફ અસ આર ઇન્ટેલિજન્ટ. બધા ઇન્ટેલિજન્ટ છીએ, કારણ નેચરલ છે. એમાં કંઈ ભગવાને કોઈને વધારે કહું નથી આપ્યું. કાલે સેમિનાર તમે જોયો હશે, અટેન્ડ કર્યો હશે, મેમરી મેનેજમેન્ટનો બહુ સરસ સેમિનાર હતો. એમાં એ કીધું ને કે બધાનો બ્રેઇન પાવર બધાનો સરખો જ છે. ઓલ ઓફ અસ આર ઇન્ટેલિજન્ટ. એવું ન હોય કે કોઈની નબળી બુદ્ધિ છે ને કોકની વધારે સારી છે ને, બટ ઇટ ડિપેન્ડ્સ ઓન હાઉ વી યુઝ અવર માઇન્ડ પાવર. આપણી મગજમાં જે કંઈ પણ શક્તિઓ, ઇન્ટેલિજન્સ આપણને ભગવાને આપેલું છે, એનો આપણે કેટલો યુઝ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે વી હેવ, ઓલ ઓફ અસ આર ગિફ્ટેડ વિથ આઈક્યુઝ, અનલાઇક કમ્પ્યુટર્સ. એટલે કમ્પ્યુટરમાં ઇન્ટેલિજન્સ છે જ નહીં. એટલે તમે જો સાચી ઇન્સ્ટ્રક્શન આપો તો એ સાચું આઉટપુટ આવે. જો ખોટી ઇન્સ્ટ્રક્શન આપો તો એ ખોટી ઇન્સ્ટ્રક્શનને ફોલો કર્યા જ કરે. હા, આપણને એક વખત સાચી ઇન્સ્ટ્રક્શન મળી જાય ને અને પછી ખોટી આપવામાં આવે ને, દેન વી શેલ નોટ એક્સેપ્ટ ઇટ, બિકોઝ વી આર ઇન્ટેલિજન્ટ. હા, ક્લાસમાં હોઉં ત્યાંનું એક્ઝામ્પલ આપતી હોઉં છું કે અમુક વસ્તુ છે આપણી ડે ટુ ડે લાઈફમાં વણાઈ ગઈ છે. ધારો કે ઇફ આઈ આસ્ક કે તમારી ઉપર જે છે છત, એના ઉપર શું ફરે છે, હવા શું નાખે છે, તમે કહેશો ફેન છે, ઇટ ઇઝ ફેન. ઓકે, હું એમ કહું કે તમારી સામે જે વોલ છે એનો કલર કેવો છે, સે ફોર એક્ઝામ્પલ ગ્રીન છે, તો એમ કે એનો કલર ગ્રીન છે. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ તમને એવી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે કે ના, આ વોલનો કલર રેડ છે, તો યુ આર ઇન્ટેલિજન્ટ. હા, વન્સ યુ આર ઇન્સ્ટ્રક્ટેડ, અથવા તમને એક વખત ખબર પડી ગઈ કે આને ગ્રીન કલર જ કહેવાય, તો તમે એનામાંથી જરાય તમારું જે છે ડિસિઝન એના ઉપરથી હલશો નહીં. ઓકે, યુ વિલ બી ફર્મ કે ના, આનો કલર ગ્રીન જ છે, બિકોઝ યુ આર ઇન્ટેલિજન્ટ. ઓકે, એટલે ઇન્ટેલિજન્સ સાબિત કરવા માટે આઇન્સ્ટાઈન થવાની
કે ન્યૂટન થવાની જરૂર નથી. બહુ નાની નાની મેટર એવી હોય છે લાઈફમાં કે જેમાં તમારું ઇન્ટેલિજન્સ દેખાતું હોય છે. ઓકે, દેખાતું જ હોય છે દરેક વ્યક્તિનું. હા, પણ આપણને એમ લાગે કે ઓહો બહુ મોટી મેટરને કંઈક શોધ સંશોધન કરીએ એ જ લોકો ઇન્ટેલિજન્ટ. એવું ન હોય. ડે ટુ ડે લાઈફમાં પણ વી આર યુઝિંગ અવર ઇન્ટેલિજન્સ, જે કમ્પ્યુટર કરી શકતું નથી. ઇટ હેઝ ટુ બી ઇન્સ્ટ્રક્ટેડ. અને એ એક વખત ઇન્સ્ટ્રક્શન સાચી આપી તો એ સાચું કરશે, પણ એ સેમ ઇન્સ્ટ્રક્શન તમે બીજી વખત ખોટી આપો છો તો ઇટ વિલ ફોલો દેટ રોંગ ઇન્સ્ટ્રક્શન. બરાબર? એટલે ઇનકરેક્ટ ઇન્સ્ટ્રક્શન, ઇનકરેક્ટ આઉટપુટ. બિકોઝ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ મશીન. હા, જે આખું બધું જે આઉટપુટ છે એનો ડિપેન્ડ કોના ઉપર કરે છે? ધ યુઝર, આપણે લોકો, આપણા ઉપર ડિપેન્ડ કરે છે. રાઈટ? બાય ધ વે, વન મોર થિંગ, કે જેમ આ આઈક્યુ છે, આઈક્યુ બધાએ સાંભળેલું હશે, એવી રીતે અત્યારના ટાઈમમાં બીજું 2 ક્વોશન્ટ બહાર આવ્યા છે, EQ એન્ડ SQ. EQ મતલબ ઇમોશનલ ક્વોશન્ટ એન્ડ SQ મીન્સ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. કે આ તમારા જસ્ટ નોલેજ માટે કે EQ એટલે જેમ આપણે બધા ઇન્ટેલિજન્ટ છીએ સેમ વે આપણે બધાને EQ પણ છે. વી આર ઇમોશનલ પીપલ. હા, હ્યુમન બિંગ્સ છીએ એટલે ઇમોશન્સ સાથે જોડાયેલા હોઈએ છીએ આપણે. અને સેમ વે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ છે, જે આ લોકડાઉનના ટાઈમમાં બધાનો બહુ ડેવલપ થવા માંડ્યો છે. હા, ધીરે ધીરે ઘણા લોકો પોતાની સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે યોગા અને પ્રાણાયામ ને બધું, મેડિટેશન ને બધું કરતા હોય છે. શેના માટે? ટુ ડેવલપ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. એના ઉપર આપણે ક્લાસમાં ક્યારેક નિરાતે ડિસ્કશન કરશું ડેફિનેટલી. ઓકે, સો નાવ the characteristics of computer are over. So girls, in these 3 lectures we have discussed definition of computer and characteristics of computer. I shall provide you a list of questions which will be asked in university's exam. First question is this: what is computer? Write characteristics of computer. This will be the first question. Don't worry, you can write the question, but in future I shall provide you a list of questions. જેટલા હશે ને ક્વેશ્ચન એ બધાનું આખું લિસ્ટ પીપીટી સ્લાઇડ કે PDF કે ગમે તે રીતે કે આપણે મળીએ ત્યારે પણ તમને આખું વ્યવસ્થિત લિસ્ટ આખા સિલેબસનું આપી દઈશ, જેની બહાર એક્ઝામમાં પૂછાશે નહીં. ઓકે, નાવ ઇટ્સ સ્ટોરી ટાઈમ. લાસ્ટ ટાઈમ જે સ્ટોરી કરી હતી સિમ્પલ નાની એવી, એના કરતાં થોડી ડિફરન્ટ સ્ટોરી આજે તમને હું કરું છું. આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ એન્ડ એન્જોય ધ સ્ટોરી. એક વખત એક લેડી હતી. એક લેડી પહાડોમાં ફરતી હતી. ઘણા લોકો હોય ને, તમે લોકો યુટ્યુબમાં ને વિડીયોઝ જોતા હશો, ઘણા અવેલેબલ છે કે લોકો ટ્રાવેલિંગનો શોખ હોય છે અને એ શોખ જ ડેવલપ કર્યો, એના ઉપરથી વિડીયોઝ બનાવીને એ લોકો પોતે રોજગારી મેળવતા હોય છે. એટલે એ લોકોનું ચાલે કામ. એવી એક લેડી હતી કે જે પહાડોમાં ફરતી હતી, બહુ હિમાલયના ઊંચા ઊંચા માઉન્ટેન્સમાં આનંદથી સરસ જગ્યાએ ફરતી હતી કુદરતી વાતાવરણમાં. ફરતા ફરતા એને એક પથ્થર મળ્યો, કિંમતી પથ્થર, હીરો જેને કહીએ આપણે. કિંમતી પથ્થર મળ્યો અને ઓબ્વિયસ છે કે જોઈને ખ્યાલ આવી જ જાય ગમે તેને કે એકદમ અને એની વેલ્યુ ખૂબ હશે વધારે. એ પથ્થર એને મળ્યો રસ્તામાં જ, એટલે એને લઈને એની બેગમાં મૂકી દીધો સાચવીને. પછી એ તો પાછી ફરવા માંડી, એનું જે હતું જે રીતે માઉન્ટેનિયરિંગ કરવાનું એનું કામ ચાલુ રાખ્યું. ફરતા ફરતા એને એક યંગ બોય મળ્યો, છોકરો એક, બહુ મોટો નહીં, 18-22 વર્ષનો. અને ઓબ્વિયસ છે કે તમે અજાણી જગ્યાએ ફરતા હો ને કોઈક હ્યુમન બિંગ મળે એટલે આપણે કમ્યુનિકેટ કરીએ, હાય હેલો, કેમ છો, કેમ નહીં, કર્યું, વાતચીત કરી. એટલે એ જે છોકરો હતો બોય, એને કીધું લેડીને કે વિલ યુ શેર યોર ફૂડ વિથ મી, કે મારી પાસે ખાવાનું છે એ ખલાસ થઈ ગયું છે, તમારું ફૂડ મારી સાથે શેર કરશો, મને આપશો? એટલે એને તો હા પાડી. ધ લેડી વોઝ વેરી કાઇન્ડ
એટલે એને કીધું કે હા હાલે. એટલે એની બેગ ખોલી અને એમાં જે કંઈ પણ ફૂડ હતું એની પાસે ફૂડ પેકેટ, શી શેર્ડ ઇટ વિથ ધ બોય. હવે જ્યારે એને બેગ ખોલીને ત્યારે એ જે છોકરો હતો એને ધ્યાન પડી ગયું કે આની પાસે એક કિંમતી પથ્થર છે અને એને અહીંથી જ મળેલો હોવો જોઈએ, રસ્તામાંથી જ. એટલે એણે તો ફૂડ લઈ લીધું બંને જણાએ. પછી એ છોકરો જે છે એને કીધું લેડીને કે મને હજી એક વસ્તુ તમારી પાસેથી જોઈએ છે. એ કે એટલે કે બોલ શું જોઈએ છે તને? એટલે કે આ જે પથ્થર જે છે તમારી બેગમાં એ મને જોઈએ છે. એટલે એક પણ ક્ષણના વિલંબ વગર એ લેડીએ એ પથ્થર બેગમાંથી લઈ નાનો એવો પેબલ અને એ સ્ટોન જે છે એ આપી દીધો ઓલા છોકરાને ઓન ધ સ્પોટ વિધાઉટ હેઝિટેશન. એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર એને આપી દીધો. છોકરો તો એ લઈને જતો રહ્યો અને વળી પાછો એના રસ્તે ને આના રસ્તે. લેડીઝ જે હતી એના ફેસ ઉપર જરા પણ બિલકુલ ચિંતા કે ન ગમતાનો ભાવ બિલકુલ ન આવ્યો. પાછા જતા રહ્યા. પછી થોડાક 2, 4, 5, 6 દિવસ થયા. ત્યાં વળી પાછા 2 જણા એક જગ્યાએ ભેગા થઈ ગયા. એટલે ભેગા થયા એટલે લેડી તો એઝ ઇટ ઇઝ હાય હેલો નોર્મલ કે કેમ છે હવે તને આમ તેમ, અને સામેથી પૂછ્યું કે આજે તને મારી પાસે શું જોઈએ છે એ કે. એટલે એ છોકરાએ પોતાની બેગમાંથી એ સ્ટોન કાઢ્યો અને એણે કીધું કે આ તમે રાખો એ કે મારે નથી જોતો. એટલે લેડીને આશ્ચર્ય થયું કે એ દિવસે એણે સામેથી માગેલો હતો સ્ટોન મારી પાસેથી અને આટલો કિંમતી પથ્થર છે, ઓબ્વિયસ છે, તો એ પાછો શું કામ આપી દે છે? એટલે એ છોકરાએ કીધું કે આ સ્ટોન તમે તમારી પાસે રાખો, આનાથી પણ કિંમતી વસ્તુ મારે તમારી પાસેથી જોઈએ છે આજે. એટલે લેડી વોઝ સરપ્રાઇઝડ, કારણ કે ખાલી હાથે જે ફરવા નીકળ્યા હોય માણસ એની પાસે એવું તો કિંમતી શું હોય? ત્યાં તો ડેબિટ કાર્ડ એ કામ ન કરે, ક્રેડિટ કાર્ડ એ કામ ન કરે, એટલે એ કાંઈ હોય નહીં. મોબાઈલ એ નહોતા ઇવન કે આઈફોન હોય તો હાલો આઈફોન આપી દેવાનું, બરાબર? કાંઈ જ નહોતું. એટલે શી વોઝ સરપ્રાઇઝડ કે આ હવે મારી પાસેથી શું માંગશે. હવે સાંભળજો ગર્લ્સ, હવે એ છોકરાએ એ લેડીને કીધું કે મને તમારો એ ગુણ, તમારામાં જે એ ક્વોલિટી છે એ આપો કે જેના લીધે જ્યારે મેં સ્ટોન તમારી પાસેથી માંગ્યો ત્યારે તમે તરત જ કોઈ પણ જાતના સંકોચ વગર મને આપી દીધો. તમારી એ ક્વોલિટી મને જોઈએ છીએ. રાઈટ? ધ સ્ટોરી ઇઝ ઓવર. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ગર્લ્સ કે ખાલી ફિઝિકલ વસ્તુ, મટીરિયલ વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ નથી લાઈફમાં. એ સિવાય પણ ઘણું બધું હોય છે કે જે આપણે બીજા લોકો પાસેથી મેળવી શકીએ. આપણા જાણ્યા અજાણ્યા એવા ઘણા બધા લોકો આપણી લાઈફમાં આવતા હોય છે કે જેની પાસેથી આપણે ઘણું બધું શીખી શકીએ, ઘણું બધું મેળવી શકીએ. ઘણા લોકોમાં ઘણા બધા સારી ક્વોલિટીઝ, વર્ચ્યુઝ હોય છે. પેરેન્ટ્સ પાસેથી આપણે પેરેન્ટ્સના પૈસા જ નથી મેળવતા કે ફેસિલિટીઝ નથી મેળવતા કે ફીઝ કે ફૂડ, આ બધી તો બેઝિક જરૂરિયાતો છે, સાવ પ્રાઇમરી નીડ્સ ઓફ લાઈફ. એ તો દરેક પેરેન્ટ્સ તમે કહો કે ન કહો આપતા જ હોય છે. એટલે પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, મોટા ભાઈ બહેન હોય, આપણા કોઈ પણ હોય, સારા ફ્રેન્ડ્સ હોય, મોટા ફ્રેન્ડ્સ હોય, ટીચર્સ હોય, એવરીવન લાઈફમાં જેટલા લોકો આવે છે, ઇવન અનનોન સ્ટ્રેન્જર્સ હોય, રસ્તા ઉપરથી પણ કોઈ જતું હોય, તો દેર આર લોટ ઓફ થિંગ્સ ટુ લર્ન ફ્રોમ ધેમ. ઘણી બધી વસ્તુઓ ઘણા લોકોમાંથી શીખવા જેવી હોય છે, અપનાવવા જેવી હોય છે. પેરેન્ટ્સની ખાલી સંપત્તિ જ નહીં, એના સંસ્કાર પણ આપણે અપનાવવાના હોય છે અને એ તો ટ્રાય કરતા જ હોય છે સારામાં સારા આપવાની. પણ ઇટ ઇઝ ઓન અસ, આપણા ઉપર છે ગર્લ્સ કે આપણે કેટલું એમાંથી લઈએ છીએ. એટલે હંમેશા ઘણા પાસે, કોઈ પાસે કે આપણી પાસે ફોર એક્ઝામ્પલ કે અલ્ટો ગાડી છે, કોઈ પાસે વોક્સવેગન છે, કોઈ પાસે i20 છે, કોઈ પાસે ઇકોસ્પોર્ટ છે, કોઈ પાસે મર્સિડીઝ છે. તો ઓબ્વિયસ છે વી ફીલ કે ભાઈ મારી પાસે બી મર્સિડીઝ આવે, મારી પાસે પણ ઇકોસ્પોર્ટ આવે,
એમાં કંઈ ખોટું નથી. વી આર હ્યુમન બિંગ્સ. મટીરિયલ વસ્તુ માટે આપણને એટ્રેક્શન થાય, ઇટ ઇઝ નેચરલ. પણ સામે ઘણા લોકો પાસે આવા સારા સારા ગુણ છે, ઘણા લોકો સારા સારા સોશિયલ વર્ક કામ કરતા હોય છે, હા, ઘણું બધું સારું શેરિંગ કરતા હોય છે. તો આપણે એ લોકો બધા પાસેથી એ પણ શીખવું જોઈએ કે પણ હું પણ આટલી સારી વ્યક્તિ થાઉં, હું પણ આટલી સારી વસ્તુ શીખું, હા, એ પણ જરૂરી છે. ઓકે, આઈ હોપ યુ એન્જોયડ ધ લેક્ચર એન્ડ ધ સ્ટોરી. ઓકે, in the next lecture we shall discuss another topic of our chapter with another thought, another story. Fine. Till then, take care of yourself and your family. Have a very nice day. Thank you all. Goodbye.